રાજકોટથી રાજ્ય સરકારે ખેડૂતો માટે સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે અને ચોમાસા સૌરાષ્ટ્રના તમામ ડેમો ભરાઈ ગયા હતા। તેને લઈને શિયાળુ વાવેતર માટે હવે ખેડૂતો મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે। ગુજરાત સરકાર હંમેશા ખેડૂતો માટે નિર્ણાયક પગલાં લે છે અને ખાસ કરીને ગુજરાતના ખેડૂત કેમ સમૃદ્ધ બને માટે સરકાર એક બાદ એક ખેડૂતલક્ષી નિર્ણય કરી રહ્યા છે અને કરી રહી હોય જ છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈની વ્યવસ્થાના કારણે શિયાળુ પાકમાં ખેડૂતો મબલક પાકનું ઉત્પાદન કરી રહ્યા છે। સિંચાઈના પાણીથી શિયાળુ પાકનું વાવેતર કરી સારી કમાણી કરતા ખેડૂતોને સિંચાઈ પાણીથી પાકો મોટા ફાયદો થશે। જીરો, ચણા, ઘઉં, લસણ, ઊભા એરંડા, તુવેરને ફાયદો થશે। સરકારના નિર્ણયથી ખેડૂતો આવકારી રહ્યા છે। ખેડૂતોને સરકાર દ્વારા સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવી, તેને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। ચોમાસુ પાક નિષ્ફળ ગયું હતું, તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। તેને લઈને શિયાળુ રાજ્ય સરકાર દ્વારા જે કેનાલનું પાણી છોડવામાં આવ્યું, તેને લઈને ખેડૂતોને વાવેતરમાં કોઈ વિલંબ નહીં થાય। હાલ ખેડૂતો સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। જયેશભાઈ લાખાણી, ગુજરાત સરકારે 10 તારીખે કેનાલની અંદર બધા ડેમ સૌરાષ્ટ્રના ભરાઈ ગયા, પાણી છોડવાનો નિર્ણય લીધો એ આવકાર્ય છે। કારણ કે આ વખતે ખેડૂતે વરસાદ સારો હતો એટલે અત્યારે શાળુપીત બધી રીતના વાવેતર કરી દીધું છે। ઘઉં, ચણા, તુવેર, એરંડા બધા પિયત ને કપાસ અને લસણનો પાક પણ છે, જે લાંબા પીરિયડનો પાક છે। તો સૌરાષ્ટ્રની અંદર બધો ડેમ ભરાઈ ગયા છે અને 10 તારીખે પાણી છોડવાનો નિર્ણય સરકારે લીધો, એનાથી ખેડૂતને ફાયદો થાય। કારણ કે ડેમનું પાણી પીવાથી જમીન પણ સુધરે અને ઉત્પાદન પણ સારું થાય। શું કહેશો, કેવો ફાયદો થશે ખેડૂતને ફાયદો થાય? કારણ કે ભાવ પુષ્કળ ભાવ છે અને પાલ પણ સારો થાય। મારું નામ ભૂપતભાઈ વઘાસિયા। આ વર્ષે વરસાદનું પ્રમાણ સારા હોવાથી સૌરાષ્ટ્રના તમામ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે। ત્યારે સરકારે જે નિર્ણય લીધો છે કે આગામી 10 તારીખે સિંચાઈ દ્વારા પાણી ખેડૂતોને આપવામાં આવશે, તે નિર્ણયને અમે ખેડૂતો બધા અમે આવકારીએ છીએ। અને આ વર્ષે અમારે આ સિઝનમાં રવિ પાકની અંદર લસણ, ધાણા, ડુંગળી, ચણા, ઘઉં, તુવેર જેવા તમામ પ્રકારના વાવેતરો આ ડિસ્ટ્રિક્ટમાં થયા છે। અને જે કેનાલ દ્વારા પાણી સિંચાઈમાં આપવામાં આવ્યું છે તે બદલ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આ વખતે અમારે પણ મોલાચી બહુ સારી છે અને સારા ઉત્પાદનની અમે આશા રાખીએ છીએ।